કેટલા વર્ષનો વિઝા મળે છે એ હું આગળ ઇન્ફોર્મેશન આપું. જ્યારે આ નુલાવસ્થા એટલે કે મંજૂરી પત્ર અહીંયાની સરકાર એમ્પ્લોયરને આપે એ તમને ફિઝિકલ કોપી ત્યાં ઇન્ડિયામાં સેન્ડ કરે અને તમારે પછી એમ્બેસીમાં અપોઇન્ટમેન્ટ લઈ અને નુલાવસ્થા સાથે તમારો પાસપોર્ટ આપવાનો છે અને સાથે જરૂરી જે બેઝિક ડોક્યુમેન્ટ હોય છે એ બધા જનું હું લિસ્ટ અહીંયા કેપ્શનમાં આપી દઉં છું નીચે ડિસ્ક્રિપ્શનમાં, એટલે તમે વાંચી શકો કે કયા કયા બીજા ડોક્યુમેન્ટ જોઈએ. પણ તમારે મેઇન નુલાવસ્થાની જરૂર છે, એટલે એ વર્ક પરમિટ તમને મળી જાય એટલે તમે એમ્બેસીમાં જઈ અને વિઝા માટે અપ્લાય કરી શકો અને તમારો વિઝા અપ્રૂવ થાય એટલે તમે ઇટલી આવી શકો. હવે તમને એમ થશે કે અમે એટલું બધું ભણેલા નથી તો અમારે કેવી રીતે આ શોધવા? બહુ ઇઝી છે, શાંતિથી સમજો એટલે હું તમને આખી પ્રોસેસ સમજાવું કે તમારે ઇટલીમાં સ્પોન્સર કેવી રીતે શોધવા અને કઈ કઈ જગ્યાએથી તમને મોબાઈલમાંથી ખાલી આસાનીથી બેઠા બેઠા તમને એમ્પ્લોયર મળી શકે છે. હવે સૌથી પહેલી વસ્તુ તમારે તમારો બાયોડેટા એટલે કે CV બનાવવાનો